હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને હવારમાં ઢોરાનું બધું કામ દાન કર્યું, નીણ વંડામાં કાપીને ગોઠવી દીધી અને ગયા હતા દુકાને આવ્યા પહેલાં એક આપણું ટ્રેક્ટર કોરોનેશને પડ્યું હતું, મારા પપ્પાને અહીંયા મૂકવા ગયો, ત્યાંથી આવ્યો દુકાને. અને અત્યારે આવ્યો છું આપણે આજે સોલારવાળી વાડીએ મોટર જોવા આવ્યા હતા. ત્યાં મોટર કાઢી લીધી, બાંધવા ગઈ હતી, ઓઇલ ફિલ મોટર હતી એટલે તો બંધાઈને આવી ગઈ છે. તો એને પંપ સેટિંગ કરવાનું છે, કેબલનો આંધો કરવાનો છે, તો કરી દઈએ ડન. અને પછી જવા દઈએ પાછા દુકાને. આ લગભગ આપણી દુકાનથી 1.5 કિલોમીટર અંતરે છે વાડી, રોડ કાંઠે, ડિલક્સ પેટ્રોલ પંપની સામે. મિત્રની વાડીએ સોલારની મોટર કમ્પ્લીટ ચાલુ કરી. તો પહેલી વાર અવળી ફરી હતી, તો પહેલો અને બીજો પીળો અને લાલ બે ફેસ ચેન્જ કરી નાખ્યા. તો કમ્પ્લીટલી ફૂલ પાણી જે આવતું હતું એ આવવા મળ્યું. અને અત્યારે ઘરે આવીને જમી કાઢવી લીધું છે. ઢોરાનું કદી છે નીણ, પાડુડીને લીલું, આ બેને ઉકલ. તો બસ હવે જવા દઈએ દુકાને. તો બપોરે આપણે આવી ગયા હતા દુકાને ને કાંઈ કામ હતું નહીં, તો આપણે સ્ટાર્ટર આપ્યા હતા, 2 અપાઈ ગયા. હમણાં નવો સેટ જે આપ્યો એને આપ્યો છે, એક ખાલી મોટર આપી છે એને આપ્યો છે. તો પાટિયા પૂરા થઈ ગયા છે, તો આપણે જવાનું છે પાટિયા કપાવવા. તો જાય લાતીએ ને પ્લાય કપાવી આવી અને ફ્યુઝને એવું ચોંટાડીને નવું સ્ટાર્ટર બનાવવાની શરૂઆત કરીએ. તો બને રહેજો વ્લોગમાં. ફાઇનલી આપણે પાટિયા કપાવીને આવી ગયા છીએ અને બેને રાખવાના છે બારા, કારણ કે 2 સ્ટાર્ટર બનાવવાના છે, બાકીના બધા મૂકી દઈ અને કામ ચાલુ કરીએ. તો મિત્રો ફાઇનલી ફ્યુઝ છેલ્લા 5 જ વધ્યા છે. તો અત્યારે એક જ પાટિયું બનાવવાનું છે, તો 3 ફ્યુઝ ચોંટાડી દીધા છે. તો હવે ધીમે ધીમે બધું લઈ વાયરિંગ ચાલુ કરીએ અને થોડી જ વારમાં આની જેવું દેખાવા મળશે. તો ગઈ જેટલું સ્ટાર્ટર કમ્પ્લીટ થયું છે. વોલ્ટેજ મીટર, ગેમ બોક્સ તો હાજર નથી એટલે કામ ઊભું રાખ્યું છે. વોલ્ટેજ મીટર તો છે પણ એનું કનેક્શન બધું ગેમ બોક્સ સારા આવે એટલે તો કામ કાલ સવાર સુધી મુલતવી રાખી. કાલ સવારમાં ગેમ બોક્સ લઈ આવશું આપણે. અને અત્યારે મારા પપ્પા ગયા છે એક મોટર કાઢવા, અને આપણે નાનકી ભેંસ રહી એને દોરાવવા. તો જઈ ઘરે દોવાઈ કરેલી ને મોટર તો હવે કાઢવાના છે. ફોલ્ટ હોય ખરો, તો મોટરમાં ફોલ્ટ છે તો કાલે સવારે લઈને આવશે દુકાને. તો ગાઈઝ ઘરે આવીને સક્સેસફુલી દોવાઈને બધું ડન થઈ ગયું, વાળું પાણી કરી લીધું છે. અને અત્યારે વાસી દોઈ કરી નાખ્યું છે. એક તગારું ભરેલું પડ્યું, બાકી એક તગાર જેટલું છે એ નાખી દઈ કરી દઈએ બધાને નીણ અને સુઈ જઈ. અને થોડુંક એડિટિંગ બાકી છે એ પૂરું કરી. અને એક વ્લોગ તો હજુ અત્યારે અપલોડ થયો છે, જે એક બાકી છે અને આવડો થશે 3જો. એટલે આ એક દિવસમાં બધું એડિટ કરવું પડશે, 2 દિવસમાં. અને મારા પપ્પા જે મોટર કાઢવા ગયા હતા તારે મોટર બોડી શોટ છે, તો કાલે સવારે 8:30 ભાઈ લઈને આવવાના છે. તો સવારમાં બધું વહેલું કામ ડન કરી, રનિંગ બનિંગ કમ્પ્લીટ કરી અને આપણે દુકાને પહોંચી જઈશું. તો મળી આવે સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, થઈ ગયો છે મસ્ત મજાનો નવો એવો દિવસ. અને છે ઢોરાનું બધું કામ ડન કરી દીધું છે, દોવાઈ થઈ ગઈ છે, એની ઘાસ નાખ્યો છે અને અત્યારે કરી દીધી છે નીણ બધાને. તો હવે જઈએ આપણે રનિંગ માટે. થોડે જવું હોય તો વહેલા જઈએ પણ સવારમાં વહેલા જઈએ તો જે સવારનો નજારો હોય ધુમ્મસવાળો એ જોવા નથી મળતો. અને વહેલા જઈ 4 સાડા 4 તો ત્યાં આવીને પછી વચ્ચે અડધો 1 કલાક પડ્યો રહેશે, કારણ કે ઢોર બધા ઊભા થાય મોડા. તો એ માટે આપણે ટાઈમ ચેન્જ કર્યો છે. અત્યારે 6:15 થયા છે. તો જઈએ હવે. તો બની દીજો વ્યૂ જોવા માટે, ખાસ તમારા માટે ત્યાં ઠેઠ વ્યૂ હાટું જાઉં છું, તો સબસ્ક્રાઈબ કરી નાખજો એક નાનું એવું. તો ગઈ છે ગામથી 1.5 કિલોમીટર જેવું થાય, અહીંયા પગીને મજા આવે. હા, કારણ કે 2 સાઈડ પાણી ભરેલું છે અને ધુમ્મસ અત્યારમાં આવી ગયો છે, પણ ફોનમાં નહીં દેખાય. તો થોડી વાર અંજવાળું થાય ત્યાર પછી મજા આવશે જોવાની. તો 1.5 કિલોમીટર જેવું છે અહીંથી, હજી થોડુંક પછી રિટર્ન મારશું. તો ગઈ 1.5 કિલોમીટર જેવું રન કર્યું, 1/2 કિલોમીટર જેવું વોકમાં જઈ ગામથી કિલોમીટરથી રનિંગ સ્પ્રિન્ટ મારશું. અને હવે થોડું વધારે અંજોળું થઈ ગયું છે, જોઈ શકો છો ધુમ્મસ છે.
પણ જે પણ આમ પીચ થયું હોય એની માથે ધુમ્મસ વધારે લાગે, કારણ કે પાણી પાયું હોય એટલે. બાકી ખાલી ફોટા પડ્યા એમાં કંઈ બતાય નહીં ધુમ્મસ જેવું. તો બસ હવે હજી ખરે નાસ્તો પાણી કરીને દુકાન ભેગા થઈ જવું. મોટર આવવાની છે, કાલે વાત કરી ત્યાં. તો ગઈ આપણે આવી ગયા હતા દુકાને અને જોઈ શકો છો કાલનું સ્ટાર્ટર અધૂરું પડ્યું છે. તો અત્યારમાં ગેમ બોક્સ ને એવું બધું લઈ આવ્યા આપણે. ત્યાં જે કામ મોટર આવી છે તો વાયરિંગ કાપવાનું કામ ચાલુ છે ને વાયરિંગ છોટી ગયું છે એટલે હવે આપણે આને કાઢવાનું છે લાગ્યાથી અને હથોડેથી કાઢી નાખી વાયરિંગ, પછી સ્ટાર્ટરનું કામ ચાલુ કરશું. તો ગઈ એક બાજુ મોટર સાફ કરવાનું કામ ચાલુ છે અને આપણે એક સાઈડથી કાપીએ છીએ પેપર. તો પેપર કપાઈ જાય, માપ લઈ લીધેલું છે, આ માપ પ્રમાણે કાપવાના હોય અને પછી સાઈડની બે કોરું વાળવાની હોય. અને મોજા વેરી એટલે હાથ જોઈ શકો છો એકદમ ક્લીન. તો મોજાને ધન્યવાદ દેવો જોઈએ. તો ગઈ આપણે પછી ગયા હતા ઘરે જમવા ગયા હતા. ટોરાውን નીણ બીણ કરીને આવી ગયા હતા આપણે પાછા દુકાને. અને દુકાને આવ્યા, મોટર બંધ થઈ ગઈ હતી, સ્પેર પાર્ટ આપણે સાફ કરી અને ફિટ કરાવી દીધી. બાકી સ્ટાર્ટર થઈ ગયું છે કમ્પ્લીટ. ફ્યુઝ બાંધીને ફ્યુઝ લગાડવાની રહેશે, ત્યારબાદ કરી લઈશું એને ચેક. અને મોટર બંધ થઈ ગઈ, સામાન એમને પડ્યો છે એટલે ઘડીક તો 10 ન હોય જાય ક્યાં હું મેકું. તો પહેલાં તો આખી દુકાન સાફ કરી નાખી અને પછી આનું ફ્યુઝ બાંધીને ચેક કરી તમને બતાવું. જો બીજું કંઈ કામ આવે તો બતાવીશ, બાકી બની રહીજો અંત સુધી વ્લોગમાં. તો મિત્રો સ્ટાર્ટર ને બધું ચેક કર્યા બાદ આપણે ગયા હતા ઘરે જમવા. અને હાજરથી એક મોટર આવી છે તો જોઈ શકો છો સાફ સફાઈ કરાવીને જમવા ગયા હતા. અત્યારે ભાઈ બાંધવાની ચાલુ કરી દીધી છે, બાકી એના સ્પેર પાર્ટ બહાર પડ્યા છે એ તો હોય નક્કી. અને ભાઈનું ટિફિન એવું છે, ભાઈ જમી લે પછી રિવાઇન્ડિંગ ચાલુ થશે પાછું. તો મિત્રો આ મોટર પણ આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને ફિટિંગ કરી દીધી જોઈ શકો છો. ત્યારે ચેક કરીએ છીએ, વારંવાર પાણી ઉમેરતા જવું, પાણી કદાચ લીકેજ હોય તો કાંઈ તકલીફ ન થાય. 0 એમ્પિયર રન થાય છે અને જુઓ કેટલી ફ્રી છે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી મોટર ચેક કરી લીધી અને પાણી ખાલી કરીને પાછી અંદર મૂકી દીધી. પંપ સેટિંગનું સવારનું રાખ્યું છે અને અત્યારે આપણે બધી વસ્તુ મૂકીને નીકળી જાય છે ઘર તરફ. અને મંજવાળ્યું છે મસ્તીનું એવું. બસ જઈને ઢોરની નીડ બાકી હોય નીડ કરશું અને પછી સુઈ જઈશું. તો બસ હવે આજના વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.